હેલો ફેમિલી, બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ ને વેરી વેરી ગુડ મોર્નિંગ. આજે પાટણને અલવિદા કહેવાનો ટાઈમ છે. પાટણ બાય બાય. હવે જાય છીએ બેનની ઘરે હિંમતનગર બપોર સુધી રહીશું ને પછી જઈશું શામળાજી. તો જોઈ શામળાજી દર્શન કરશું, મજા આવશે. જય શ્રી કૃષ્ણ ખુશી. જય માતાજી. હા, હું બે હરખું કરે ડેકી કે અમે સામાન મૂકી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મમ્મી મજા આવી પાટણમાં? આજે છેલ્લો દિવસ, અત્યારે નીકળી જાય. પણ હવે ટાઈમ ઓલો હતો, આમ થોડું ઘણું એડજસ્ટ કર્યું. હવે પણ અમારો એવો હતો પ્લાન કે પાટણમાં 2 દિવસ રોકાવું, પણ તો 1 દિવસ રોકાણા. હા, શામળાજીનો પ્લાન થયો ને એટલે. હા, મમ્મીની ઈચ્છા વધારે, જે ઈચ્છા મમ્મી પપ્પાની હોય એ બાજુ નીકળવાનું ફરી લીધું. હા, સરસ, મજા આવી. સરસ બહુ મજા આવી. પાટણના લોકો બહુ મસ્ત, બહુ બધો પ્રેમ મળ્યો. બધી ગયા રાણી કી વાવ, બહુ સુપર જગ્યા. પાટણના પટોળા જોયા બનતા હાથેથી, એ તો એક એક્સપિરિયન્સ બધા હાથેથી કઈ રીતે બને એટલે આપને એની કલાની કદર થાય. નકર તો હું એક પટોળું પહેરીને નાખી દે, ભલે મોંઘું આવે પણ તોય પહેરીને ઓલું જવા દે કે આ પટોળું અમે પહેરી નાખ્યું. પણ એની પાછળની જે મહેનત છે ને એ ખરેખર બહુ જબરદસ્ત મહેનત છે. બરાબર ને ખુશી? કેટલું ઝીણું કામ કરતો હતો ભાઈ, ખરેખર. હાલો નીકળી હિંમતનગર. ઓકે, નાસ્તો કરી પછી જઈશું. હા, પાટણ થી છે ને થોડાક આગળ નીકળ્યા અમે. મેં કીધું આપણે અહીંયા નાસ્તો કરશી, પણ નાસ્તામાં છે ને હાવ અમે ભટકાઈ ગયા. બહુ ખરાબ અનુભવ થયો અમારી આઈને. કાંઈ ઠેકાણું નહોતું. બોલો, તમને બતાવ્યું નહીં. હવે એટલી કઢી તો એવી હતી વસ્તુ આવે અત્યારે મને બહુ ખરાબ એક્સપિરિયન્સ હતો. આશીષ એવું બહાર નીકળીને એટલે કાંઈ વાંધો નહીં. હવે ભૂખા અત્યારે ભૂખ લાગી. આગળ કઈક હજી મળે હવે જોઈએ પછી. નકર હમણાં બપોર પડી જઈશું, પહોંચી જઈશું બેનની ઘરે. મારા ફઈજીની દીકરી થાય એટલે. એક તો તમને તરુબેન અમને બતાવ્યા હતા મોરબી રે, આ બીજા એમને તો બેય નથી જોયા, કારણ કે ગયા જ નથી. હવે અત્યારે પહેલી વાર જાય, મહિલા જ નથી કે એમ. ઘણી વાર થાય એવું ખાવા પીવા. મારે એને તો જો કે બચ્ચે તો બહુ બનતું, એવું હવે ઓછું થઈ બહાર નીકળ ને એટલે ખાવામાં ન હોય ને એવા એક્સપિરિયન્સ. પણ અમે ટ્રીપ ચાલુ કરી ને ત્યારથી અમારો એક જ એવો એક્સપિરિયન્સ તો. બાકી બધે એટલું મસ્ત હતું ને, ખાવાનું બહુ મસ્ત હતું. પણ આ એક સવારના નાસ્તામાં આજે હાવ ભટકાઈ ગયા. હાવ એટલે પાટણ નહોતું ખાધું, પાટણ નથી ખાધું, પાટણ થી બહાર નીકળ્યા ને પછી અમે. હા, કાઈ વાંધો નહીં, થાય એવું. ફાઇનલી હિંમતનગર પહોંચી ગયા. અને રોડ બોડ મસ્ત હે આશીષ અહીંયા. સરસ, મજા આવી. નો આવી આશીષ? ના, અહીંયા પહોંચ્યા વચ્ચે ટ્રાફિક કઈ નડ્યું નથી અમને. ના, સરસ પહોંચી ગયા. હા, ફાઇનલી પહોંચી ગયા છીએ હિંમતનગર બેનની ઘરે. પહોંચી ગયા. આ બની અસલ કાવ્યા જેવી નથી લાગતી. કાવ્યા જેવી જ લાગે. હા, કાવ્યા જેવું ફેસ આવે. તો બે માસિયાર બેન હોય તો કાવ્યા જેવી જ લાગે ને. લે, આ મારા બેન હે, જતારું બેન જોયા હતા એમના મોટા બેન ને આ જીજાજી. તો થોડીક તડકો નો તો સારું થયું, મજા આવી. ના, એટલે જ વહેલા નીકળી ગયા ને આપણે. ખુશીને આજે જમવામાં મોજ પડી જાય. ખમણ હે એટલે કેટલાય ટાઈમ થી કેટલી એ નાઈ લો ને કા. જો જમવામાં શું શું એને કહી દો. જો બટેકા, વટાણા બટેકાનું શાક, દાળ, પછી ગાજરનો હલવો બનાવ્યો. બેન એટલી મહેનત કરી જોવો તો. મેં કીધું આટલો બધો અમારે આટલું શાક ન હોય. મેં કીધું શાક તો આપણે આટલું જ જોઈએ. આપણે એમ નહીં, આપણે જ્યાં હોટલમાં જમવા જઈએ ઓલો કે એક જ સબ્જી એ વધે. પૂરી છે, હાલો બધાય જમવા માટે. હવે જમી લે, ભૂખ લાગી. મમ્મી બોલસાઈ રે કાય અત્યારે ફૂલ કોન્સન્ટ્રેશન ખાવામાં. ભૂખ તો લાગે ને. લાગે. એ હર્ષિવ શું કરે? હર્ષિવ કેરી તોડશે એમ? અરે બહુ ભાવે હે. હજી બહુ નાનો કઈ. તાજી કેરી હવે આવશે. હજી તો વાર હે, હજી તો નાના મોર ફૂટ. ફાલ આવ્યો. મસ્ત હોમ ગાર્ડન થાય એવું હે કસી.
આ રહ્યો મીઠો લીમડો હે, કેરી હે, આ જામફળ હે, બધું હે. જામફળ સરસ. આવે છે દીદી? હા. એક વાર જાંબુડો હે હો ખુશી. જાંબુડું ક્યાં? આ રહ્યો કાઢી નાખ્યું જાંબુડું કાઢ નાખ્યું. જાંબુ બહુ આવતા. હા રહ્યો કાઢ નાખ્યું. એય સરસ લ્યો હાલો ખુશી નીકળશું વેલા વેલા. હવે અત્યારે આરામ થઈ ગયો. આરામથી બપોરે સુતા હતા. મમ્મી ની તો નહોતા સુતા. મમ્મી તમે બપોર નહોતા સુતા ને? મને ખબર પડી ગઈ તો કે મેં કીધું ભેગા થયા હોત મમ્મી વાંધો પણ આપણે તો હુઈ ગયા તો મને તો બહુ માથું દુખતું. મેં મારે તો હુવા જોઈશે થોડીક વાર એમ. હવે બસ જો નીકળી શામળાજી દર્શન કરવા માટે. બધા સુઈ ગયા હતા આરામથી. એટલે હવે 4-5 વાગે ને એટલે મેં તો આરામથી નીકળી એટલે વાંધો નહીં આવે એમ. રસ્તા કેવા હતા? અરે એક નંબર રસ્તા હતા. મસ્ત હે ને? આરું ને ખોરામ રાખ્યો તો. મજા આવી હો. મજા આવી ને? બહુ મસ્ત. મમ્મી પહાડ ને બધું ડુંગરા ને એવું. ગાડી આંકવાનો રસ્તો રોડ એટલો મસ્ત હતો ને વાત જ પૂછમાં. હા કોક વાર આ બાજુ રાજસ્થાન બાજુ ટ્રીપ કરવા જેવી છે. અમે એ જ કીધું મેં આશીષ નેક્સ્ટ ટ્રીપ થઈ જાય મેં કીધું. રાજસ્થાન બહુ સરસ રસ્તો હતો. સરસ સરસ હાલો દર્શન કરી ધોરી ધજાવાળાના. ધોરી ધજાવાળાના દર્શન કરીને તમારા બધાય વતી દર્શન કરશું અમે. હા હા અરે ક્યાંથી છો તમે? અમદાવાદ. મમ્મી ઈચ્છા પૂરી થઈ ગઈ ને? વાત જ પૂછમાં એવી ઈચ્છા પૂરી થઈ ગઈ ને વાત જ પૂછમાં. બધાય દર્શન કરવા આવતા ત્યારે રેતે આમ ઈચ્છા રહી જતી પણ ફાઇનલી પૂરી થઈ ગઈ. અરે વાહ ને કેવું મસ્ત મંદિર છે. આમ ફરતે ડુંગર ને વચમાં મંદિર. કેટલું 6th સેન્ચુરી હા 6ઠી સદી. આમ જોઈ લે. અરે બહુ મસ્ત. આમ એમ થઈ જાય હો આપણને. એમ લાગે મને કે શામળાજીનું નામ સાંભળતી જ ત્યારે એમ થતું હતું. બધે સામ્રાજ્ય કેવું હોય હા, છે. મને એવું થતું બધી ડોસલીઓ અડક મહિનામાં આવતી ને શામળાજી હા દર્શન કરવા તો મને એમ થાય કે શામળાજી એટલે શું હોય છે કેવું હોય મને છે? એવું થતું હા. હા તો આજ રૂબરૂપ શામળાજીના દર્શન કર્યા. અરે વાહ રે વાહ સરસ સરસ હવે મજા. તમારે બધી જગ્યાએ ફરવાનું જ છે. હવે રૂબરૂ. આને બધી જગ્યાએ હેને દર્શન કરાવી દેવાય. એકેય વસ્તુ બાકી રાખવાની નથી થતી. ગુજરાતમાં તો લગભગ દર્શન થઈ ગયા. ક્યાં બાકી છે હવે? કઈ બાકી જ નથી એવા મોટા મોટા ઓલા મંદિર. જે બાકી હા અમુક અમુક હે ને એ બધાય જાવું છે પાછી આપણે. જાય જેટલા દેવ દર્શન હે મોટા મોટા અને ગુજરાતમાં બીજા ફરવાલાયક સ્થળો કાંઈ બાકી રાખવું નથી આપણે. એ તો થઈ જાય. અહીંયા આપણે જી આવશું ચિંતા ન કરો. જો અહીંયા પપ્પા કે હવે બેહો કે તમે પાસે હું તો હે હમ તમે બેસો નિરાંતે. પેલા મેં આરસીને હાઈ ચાવ્યો. મમ્મી પપ્પા એને દર્શન કર્યા પછી પપ્પાએ લીધો ને પછી મેં દર્શન કર્યા. એવું જ કરવું પડે. જો ઘડીક વાર પપ્પા હા. અમે શૂટ લઈને ત્યારે પપ્પાને પપ્પાને હાજર હાજર. અમારા હાથમાં કેમેરાની હોય ને તો આરુને નો હાજરી. હા. પછી શૂટ જેવું બંધ થાય ને એ એવું પછી હું handle કરી લઉં. આશીષ હું બધાય થોડી થોડી બધાયનો વાર વારો લઈને. લઈ લે. કોઈના હાથ દુખતા નથી. ના ના બધે થોડી વાર લઈને બધે. એટલે નો દુખે બેટા. હમ. એક જ અગર હોય ને તો પછી તો વાર લે. હાથ દુખી આવે બહુ. ના, ના. એટલે તો થોડી વાર બધાય હાચવી લે. સાચવી લઈ. એટલે તો મોજા આવે હે. ના ના કોઈ થાકતું નથી. હા હા. અને એવો આનંદ થયો ને દર્શન કરીને વાહ રે મજા વાહ આવી. હા વાહ રે વાહ કીધું એવું અરે વાહ રે, થઈ સરસ, ગયું મનને. સરસ. હા. કેવું સરસ છે.
દીકરા વ્યૂ એટલો સુપર બેને. બહુ જ વાત જ પહાડો મને પહાડો એવામાં આવે ને એટલે બોજ જ આવી જાય. હવે ફરવાનો વારો છે શામળાજીની બજારનો, બરાબર ને મમ્મી? હા સાચી જ વાત છે ને ફરવાની જ હોય ને જો હજી રમતો નથી પણ રમકડા લેવાનું ફડફડી હોય. એ તો બધાને એવું છે. એવું કંઈક રમે એવું હોય તો મજા આવે. હા જો મસ્ત બજાર છે આજુબાજુ. અરે ઉપર કહેવાય કે સરસ આજુબાજુ બધે બજાર છે. અહીંયા રમકડાની દુકાને પહોંચી ગઈ ખુશી પાછી. મમ્મી ત્યાં ઢીંગી લઈ લે. ઢીંગી નહીં રમે, રમશે હજી તો રમે. લાગે સરસ છે એટલે જોવાનું મન થઈ જાય. જે રમે એવા કંઈક રમકડા લઈ લેતો. આ ખુશી જો આવી બંગડિયું ને એવું સરસ. ફાઇનલી આ ટ્રીપ હવે અમે અહીંયા પૂરી કરી. હવે સીધું જવાનું છે નવસારી. પણ નેક્સ્ટ ટાઈમ આગળ ટ્રીપ કરશું, કંઈક નવી જગ્યાએ જઈશું, નવી મોજ મસ્તી કરશું, એ આગળ વિચારશું. કીધું કે હવે ઘરે જવું, બરાબર ને ખુશી? હવે જેટલા દિવસ ભાઈરા હતા એનાથી વધારે દિવસ ફર્યા અને મજા કરી પણ હવે મેં કીધું ઘરે જઈ. કારણ કે હવે બધી વસ્તુ પૂરી થઈ ગઈ. આગળ ટ્રીપ હવે કે મેળે આવે એમ નથી. એટલે અમે જે બધું પ્લાનિંગ કરીને આવ્યા હતા, 5 દિવસનું પ્લાનિંગ કરીને આવ્યા હતા. 5 દિવસ જેવું થઈ ગયું. આજે તો પાંચમો હવે દિવસ છે, કાલે છઠ્ઠો દિવસ થઈ જશે, એટલે ઘરે પહોંચી 6ઠો દિવસ થઈ જશે. આ ટ્રીપ અહીંયા ઓવર કરી નેક્સ્ટ ટ્રીપમાં કંઈક નવી જગ્યાએ એકાદું નવું ડેસ્ટિનેશન ગોતશું. તમે બધા સજેસ્ટ કરજો નેક્સ્ટ ટ્રીપ ક્યાંની કરી, બરાબર ને ખુશી? આ તો બધાય સજેસ્ટ કરજો કે હવે તમારે શું જોવું હવે છે. નેક્સ્ટ ટ્રીપ ક્યાંની અમને કરી ક્યાં મજા આવશે એમ. અમને તમે બધા કહો કે અમને ક્યાં મજા આવશે. તમે બધા અમારા જેટલા બધા ટ્રીપના બ્લોગ તો જોયા જ છે કે અમે આવી એન્જોય કરી. તો તમે અમને કહો કે અમને ક્યાં મજા આવશે. આખી ફેમિલી ટ્રીપ જ કહેજો. કપલ ટ્રીપમાં તમને ડેસ્ટિનેશન ખબર છે. અમારું ફર્સ્ટ ડેસ્ટિનેશન ગોવાનું જ છે ને એ અમારે જવાનું જ છે. તો હવે બધે ફેમિલી એ ક્યાં જાય? મમ્મી ને પપ્પાની જમવા બેઠા, અમે બે કીધું પછી બેહી આરસીવને ને અમારે બેને આયરે બધે આરસી હોઈ જાય પછી મમ્મી પપ્પા સાચવશે ને પછી અમે બે બેસું, બરાબર ને ખુશી? હવે એવું રહેવાનું થોડું. એ તો રીએ જ, પણ આ તો મમ્મી ને પપ્પા જમે બહુ હે. મજા આવી આ ટ્રીપમાં. હા. અને બહુ બધો તમે બધાએ અમને પ્રેમ આપ્યો આ ટ્રીપમાં એટલે અતિ મજા આવી ગઈ એમ. અને આરું રહી ગયો ને તો વધારે. આરસીવ રિયો ને એ સૌથી મોટો ઓલું હતું ને ઘણા બધાના ઓલું હતું કે આ ડેસ્ટિનેશન પર આવજો. તો સોરી, શોર્ટ ટાઈમ હોય, તમને ખબર છે બેબી સાથે હોય એટલે શું હોય કે અમુક વારે અમારે આરામય કરવો પડે. આરામ કરતાં કરતાં જતા હતા ને બધું મેનેજ કરતાં કરતાં જતા હતા. એટલે આ ટ્રીપમાં અમને થોડોક કહું ને તો થાક લાગ્યો નથી. એ સૌથી બેસ્ટ છે કે બેબી હાઈરે હતું તોય થાક ન લાગ્યો. એ સૌથી મોટી વાત છે. નકર શું હોય કે બેબી હાઈરે હોય ને તો એને થોડુંક સાચવવું પડે ને. તોય મજા આવી. આરસીવને મજા આવી, અમને મજા આવી. આરસીવને બહુ મજા આવી આખી ટ્રીપમાં, બરાબર ને ખુશી? હે મોજ પડી ગઈ. નહીં હવે નેક્સ્ટ ટ્રીપ કરશું પાછી ક્યારેક કરશું. થોડોક ટાઈમ પછી પાછી કરશું. કાલે જાય સવારમાં નવસારી. અમારો પ્લાનિંગ એવો હતો કે અહીંથી હે ને અંબાજી આપણે જોઈ હજી લંબાઈ તો અંબાજી જતા આવશું પણ અત્યારે હવે પછી ઘરે જઈ હવે પાછા નેક્સ્ટ ટ્રીપમાં એ બાજુ જઈશું ત્યારે માતાજીના દર્શન કરવા જઈશું. પ્લાનિંગ એવો છે કે હવે નેક્સ્ટ ટ્રીપમાં જાય ને જ્યારે રાજસ્થાન જાય ને ત્યારે એ બાજુ અંબાજી માતાજીના દર્શન કરતા જશું ને પછી આગળની ટ્રીપ ત્યાંથી રાજસ્થાનમાં જઈશું. એવો પ્લાનિંગ વિચાર્યો હે. એટલા માટે મેં હાલો કાલ નીકળી જાય. ઓકે હાલો જમવામાં છે પાવભાજી, પુલાવ અને ખુશીએ લીધો ગાજરનો હલવો અત્યારે. મને ભાઈઓ એટલે મેં બધી બીજી વાર લીધો સરસ બેને સરસ બનાવ્યો. ના પાવભાજી પુલાવ ના બધું મેં ના પાડી તોય બધું બનાવ્યું જો અત્યારે. કાઈ નહીં હાલો જમી લઈ હવે. મમ્મીને એને જમી લીધું હે હવે અમારો વારો. હવે આરસી ગયો મમ્મી પાસે. ચાલો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. તમને અમારો વિડીયો ગમે તો અમારો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો મળીશું કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ ને જય માતાજી.